વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. 33મો સવાલ, કણનું કોણીય વેગમાન સમજાવી દર્શાવો કે રેખીય વેગમાનની ચાક માત્રા છે. મોસ્ટ ટાઈમ સવાલ. તો પહેલા બળની ચાક માત્રા એ બળનું પરિભ્રમણ સંતુલે છે. બળની ચાક માત્રા એ બળનું પરિભ્રમણ સંતુલે છે, એટલે જે ગોળ ફરતું હોય. કોણીય વેગમાન એ રેખીય વેગમાનનું પરિભ્રમણ સંતુલે છે. જોયું? કોણીય વેગમાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જો પહેલા એક વસ્તુ વિચારી કે ત્રિપરિમાણની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એમ દળ લઈ લેવાનું. એમ દળ ક્યુ બરાબર ના સંદર્ભમાં સંદર્ભ બિંદુ તરીકે આપણે શું લેવાનું છે? ઓ ના સ્થાન સદિશ તરીકે ઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર આપી દો. બરાબર થઈ ગયું ઓ ક્યુ. હવે જો કણનો રેખીય વેગ v હોય, રેખીય વેગ v હોય અને તેનું કંઈ દળ તો ધરાવે જ છે કણ, એટલે એનું વેગમાન રેખીય વેગમાન કેટલું હશે? રેખીય વેગમાન p બરાબર mv, દળ અને વેગનો ગુણાકાર જેટલું. તો આ જે વસ્તુ છે ને આવી રીતે લખી શકાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો ક્યુનો કાર્તિજીયન પદ્ધતિમાં ઓ સ્થાન સદિશ તરીકે આને લેવામાં આવશે. કણનો રેખીય વેગ v છે અને તેનું રેખીય વેગમાન pv છે. જો q દ્રઢ પદાર્થનો કણ હોવો જરૂરી નથી, વર્તુળાકાર માર્ગ ગતિ કરતો હોવો જરૂરી નથી. r અને p વચ્ચેનો ખૂણો θ છે. બરાબર. તો અહીંયા જુઓ r અને p વચ્ચેનો, એટલે કે અહીંયા કણ છે q અને આ એનું રેખીય વેગમાન p છે. બરાબર. તો જેની કાર્યરેખા પાછળ તરફ લંબાવવામાં આવે તો એક બિંદુ એવું મળે કે જે ઉગમ બિંદુથી લંબ થતું હોય. બરાબર. અહીંયા જે ખૂણો છે સેમ ટુ સેમ ખૂણો અહીંયા બને. બરાબર. આ જે છે રેખા એને વેગમાનની કાર્યરેખા કહેવાય. બરાબર. ગોળ ગોળ ફેરવવાનું છે. એટલે આપણે એવું કહી શકીએ કે સદિશ r અને p સદિશનો ગુણાકાર o બિંદુને સંદર્ભને અનુલક્ષીને કોણીય વેગમાન l કહેવાય. એટલે l ઇઝ ઇક્વલ ટુ સદિશ l ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p ના ગુણાકારને કોણીય વેગમાન કહેવાય. એનો મતલબ rp sin થીટા. સમજાય છે હંમેશા? તો આ જે ફોર્મ્યુલા આવી l બરાબર rp sin થીટા, જ્યાં r સદિશ અને p વચ્ચેનો ખૂણો છે. જો મોડ ઓફનું મૂલ્યનું ધન મૂલ્ય લઈએ તો આ રીતે લખી શકાય. પણ જો તમે એનો અલગ અલગ સંદર્ભમાં ઘટકો વિચારો કે સાઇન થીટા તો p સાથે પણ આવી શકે અને r સાથે પણ આવી શકે. જો બરાબર. તો જ્યારે p સાથે હોય છે ત્યારે લંબ હોય છે અને જ્યારે r સાથે હોય ત્યારે r લંબ હોય છે. બરાબર. તો કે l બરાબર r p sin થીટા ઇઝ ઇક્વલ ટુ, જો વાત કરવામાં આવે તો r p લેમ્ડા. બરાબર. l ઇઝ ઇક્વલ ટુ r p sin થીટા. સોરી. બરાબર. તો હું r sin થીટા અને કોણ વધ્યું p. તો અહીંયા p sin થીટા તો p લંબ, અહીંયા r sin થીટા તો r લંબ. બરાબર. ઉગમ બિંદુથી p ની કાર્યરેખાનું લંબ અંતર કહેવાય. r sin થીટાને શું કહેવાય? અને શું કહેવાય? વેગમાનનો સ્થાન સદિશથી લંબ ઘટક કહેવાય. બસ બે એકબીજાને લંબ હોય. એટલે આ રકમમાં જો આના p માટે વાત કરું તો આ એનો લંબ, અને આના માટે વાત કરું તો આ એનો લંબ. આગળ એ જ બધી વસ્તુને જો તમે આવી રીતે કાર્ટેશિયન પદ્ધતિમાં ગોઠવવાનો પ્રયત્ન કરો, r સ્થાન અક્ષ તો તમારી પાસે હોય. r ઉપર કયા લઈએ? x y z. આના ત્રણ ઘટક હોય, px py pz. આના ત્રણ ઘટક હોય, x y z. બરાબર. i j k તો આપણે ગુણાકાર લખી શકીએ છીએ. કેવી રીતે? તો જો તમારે આઈ કેરેટ જો તમે બેન ઢાંકી દો, આ બેનો ગુણાકાર લખો તો છેલ્લે તો y ગુણ્યા pz, તો લખ્યું અહીંયા y pz માઇનસ આ બેનો ગુણાકાર લખો. તો આવી રીતે કરતા જશો, જેની જરૂર હોય એને ઢાંકી દેવાનું. આ જોતું છે ઢાંકી દો. કોણ વધ્યું? જો pxz વધ્યો.
આની હારે ગુણાકાર થાય, આ આની હારે ગુણાકાર કરે કે જે કેરેટ હોય લખી દો. તો એનો મતલબ એ બેની બાદ બાકી એટલે શું કહેવાય? આઈ કેરેટ. આખાને શું કહેવાય? એલ. એક્સ અક્ષનો ઘટક છે ને આખો ઘટક કયો થયો? એક્સ પરનો થયો, એલ એક્સ. આખું એલ વાય અને એલ ઝેડ. તો આનો મતલબ અનુલક્ષીને કોણીય વેગમાનના ઘટકો કહેવાય. કોણીય વેગમાન એટલે જેવી રીતે ગતિમાં p બરાબર mv છે એવી રીતે અહીંયા કોણીય વેગમાન થશે rp sin થીટા. કોણીય વેગમાન, આ રેખીય વેગમાન, રેખીય વેગમાન, અને આને કહેવાય કોણીય વેગમાન. આ નવા પદો છે આપણા માટે ખાલી, બરાબર. થોડીક તકલીફ પડશે પણ એ ભણવા જરૂરી છે. એક કણનું કોણીય વેગમાન અને ટોર્ક સમજાવો. જો કોણીય વેગમાન અને ટોર્ક. ટોર્ક એટલે ટાવ, કોણીય વેગમાન એટલે એલ. તો ચાગતી કરતા કણ માટે સ્થાન સદિશ અને રેખીય વેગમાન સદિશના ગુણાકારના સંદર્ભ બિંદુનું અનુલક્ષીને કણનું કોણીય વેગમાન કહેવાય. મતલબ કહેવાનો મતલબ એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી, બરાબર. ઉપરના સમીકરણ બંને બાજુ ટી ની સાપેક્ષે વિકલન કરતા dl upon dt is equal to dp upon dt plus dr upon dt cross p, બરાબર. લાગતું બળ F છે. સંકલન કર્યું છે, બરાબર. ટી વડે ભાગાકાર કરી નાખો તો ગુણાકારો તો પહેલું એમનું, બીજાનું વિકલન પ્લસ પહેલું એમનું અને બીજું એમનું અને પહેલાનું વિકલન. યાદ હોય તો y બરાબર xy હોય તો શું xz હોય તો પહેલું એમનું z/dt પ્લસ z એમનું x નું વિકલન, બરાબર. આ રીતનું આપણે કામ કરીશું વિકલનના નિયમ. તો dp/dt કણનું બળ F અને dr/d નો વેગ v. તો dl કિંમત મૂકી. જો dp/dt એ કણ ઉપરનું લાગતું બળ કહેવાય અને dr/ એટલે એને વેગ કહેવાય. તો આની જગ્યાએ તમે બળ F મૂકી શકો એટલે મેં F મૂક્યો અને dr/dt ની જગ્યાએ હું મૂક્યું v. તો v અને p એક જ દિશામાં હોવાથી થીટા, તો v ક્રોસ p is equal to 0. dl upon dt r cross f ટોર્ક, બરાબર. તો આને શું કહેવાય? ટોર્ક. જ્યાં v અને p એક જ દિશામાં હોય, જે દિશામાં વેગમાન હોય એ દિશામાં વેગ હોય, એટલે બંને તો ગુણાકાર એક સરખો થાય. એટલે એનો મતલબ આ સંયુગ પદ 0. હંમેશા કોઈ કણનું p દિશાની અંદર જ કોણ હોય? વેગ, એટલે એક જ દિશામાં હોય. તો આ મતલબ ટોર્ક હોય તો આ એનું સૂત્ર થયું. કોણીય વેગમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? ટોર્ક. એટલે કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ કણ પર લાગતા બળ જેટલો હોય છે, બરાબર. ટોર્ક અને કોણીય વેગમાનનો સંબંધ. કણોના કોઈ પણ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાનનો સંબંધ મેળવો તો સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્રનું કુલ કોણીય વેગમાન મેળવવા માટે બધા જ કણોનું કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરવો પડે. જો તમારી પાસે એક બિંદુ હતું, બરાબર, એવી રીતે તમારી પાસે n બિંદુઓ હોય. અહીંયા એક બિંદુ હતું આ રીતે, બરાબર, અને એની કાર્યરેખા આપણે ગોતી હતી અને અહીંયા ખૂણો બન્યો. તો ઘણા બધા બિંદુઓ હોય તો બધાનું કરવાનું L1 L2 L3, બરાબર. તો L બરાબર ફોર્મ્યુલા R ક્રોસ P છે, બરાબર. અથવા તમે જો વેગમાનનો ફેરફાર લો તો આવો જવાબ આવે ટોર્ક, બરાબર, જે હમણાં ઉપર આપણે તારવો છે, બરાબર. તો જો સરવાળો હોય તેને સિગ્મામાં લઈ શકાય, બરાબર. L જો I અને I ના કણ સ્થાન સદિશો, બરાબર, કણનું રેખીય વેગમાન કહેવાય. તો આની કિંમત મૂકીએ આપણે કે સદિશ R એ I ના કણનો સ્થાન સદિશ અને P એ I કણનું રેખીય વેગમાન કહેવાય, બરાબર છે, કણ I માટે.
તો એની ફોર્મ્યુલા એલની જગ્યાએ શું લખી શકાય તો કે આર ક્રોસ પી એની ફોર્મ્યુલા સમયની સાપેક્ષે વિકલન કરો તો આ સાઈડ વિકલન કરશો એટલે ડી અપોન ડીટી બરાબર અને આને તો ટોર્ક જ કહેવાય ટોર્કની ફોર્મ્યુલામાં શું મૂકી શકાય તો કે આર ક્રોસ એફ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક બરાબર તો મતલબ એવું કહેવાય કે બાહ્ય બળ એફ એ તંત્રના બીજા કણો દ્વારા લાગતા આંતરિક બળોનો સરવાળો છે બે બળ જોઈ લો ઇન્ટરનલ અને એક્સ્ટ્રા ફોર્સ બરાબર એટલે માત્ર ખાલી સમજૂતી આપે છે કે તમારો કોણીય વેગમાનનો ફેરફાર એ જ તમારું શું થવાનું છે ટોર્ક એટલે એવું કહેવાય છે તંત્ર પરના કણો પર લાગતા બળોના મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોય તો જેમની જોડતી રેખા પર હોય તેથી તંત્રનો કુલ ટોર્ક આંતરિક બળોના શૂન્ય ફાળો હોય છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ્ટ્રા ફોર્સ ટોર્ક આ રીતે મળે એક્સ્ટ્રા ફોર્સના કારણે વિરોધી હોવાના કારણે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોનો કુલ કોણીય વેગમાનનો સમય દરનો ફેરફારનો દર એ સંદર્ભ બિંદુની સાપેક્ષે એટલે કે dl/dt લાગતા ટોર્કના સરવાળા બરાબર જ હોય છે એટલે dp/dp સાથે સામ્યતા ધરાવે છે જો બરાબર l આવ્યો તો ટોર્ક આવે p આવે તો બળ આવે તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો સંરક્ષણ એટલે ખબર છે અચળ એટલે એક સંદર્ભ બિંદુની સાપેક્ષે સંદર્ભ બિંદુ એટલે ઉગમ બિંદુ કણોના તંત્ર પરના કુલ કોણીય વેગમાનનો ફેરફારનો સમય દર તે બિંદુએ સાપેક્ષે તંત્ર પર લાગતા ટોર્કના સરવાળા બરાબર હોય છે બરાબર dl/dt ટોર્ક dl/dt બરાબર જો કણોના તંત્ર પરનું કુલ ટોર્ક શૂન્ય હોય તો કુલ કોણીય વેગમાન ખાલ સંરક્ષણ થાય સંરક્ષણ થવું એટલે અચળ જો બાહ્ય ટોર્ક એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કુલ કોણીય વેગમાન એનું કેવું થશે 0 l/dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ ની ફોર્મ્યુલા મુજબ એટલે કે l અચળ ત્રણ રાશિ હોઈ શકે જો lx પરનો ઘટક y પરનો ઘટક અને z પરનો ઘટક બરાબર અનુલક્ષીને x y અને z અક્ષનું કુલ કોણીય વેગમાન l ઘટકમાં મેળવી શકાય કોણીય વેગમાન સંરક્ષણનો અર્થ એવો થાય કે ત્રણેય ઘટકોનું સંરક્ષણ થયું કોઈનો ફેરફાર થવો જોઈએ નહીં બરાબર દ્રઢ પદાર્થનું સંતુલન માટેની શરત રેખીય વેગમાન કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય તો એ પદાર્થનું રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ન ધરાવે તો દ્રઢ પદાર્થનું યાંત્રિક સંતુલન કહેવાય રેખીય સંતુલનનો સ્થાનિક જો દ્રઢ પદાર્થ પરનું કુલ બળ બળોનો સદિશ શૂન્ય સરવાળો હોય એટલે કહેવાનો મતલબ એવું છે જો પદાર્થ પર લાગતું કુલ બળ 0 હોય બરાબર તો પદાર્થ પરનું કુલ બળ શૂન્ય હોય તો કુલ વેગમાન સમય સાથે બદલાતું નથી બરાબર આ વાત યાદ રાખે એટલે કે પદાર્થ કેવો હોય સંતુલનમાં ફરતો હોય નહીં દ્રઢ પદાર્થની ચાક ગતિ સંતુલનમાં હોય એનો મતલબ કુલ ટોર્ક બધા કણો પરના સદિશ સરવાળો 0 થતો હોય ટોર્કનો સરવાળો ટોર્ક એક પ્રકારનું બળ જ છે ખાલી બળ 0 થાય તો રેખીય સંતુલન અને ટોર્ક 0 થાય યાદ રાખો બળ 0 તો પદાર્થ સંતુલન ટોર્ક 0 તો ચાક ગતિમાં પદાર્થ સંતુલનમાં ગોળ ગોળ ફરતો નથી મતલબ કે પદાર્થ ચાક ગતિનું સંતુલનની શરતનું પાલન કરે છે કહેવાનો મતલબ જો કુલ ટોર્ક શૂન્ય હોય તો પદાર્થનું કુલ કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી મતલબ dl/dt ઇઝ ઇક્વલ ટુ ટોર્ક બરાબર સમજાય છે આખી વાત આમ નીચેના ત્રણેય સમીકરણોની અંદર જો વાત કરીએ એના ઘટકો પણ 0 હોય x અક્ષ y અક્ષ બરાબર એવી રીતે ટોર્કના પણ એ ત્રણે ત્રણ ઘટકો 0 હોય તો જ ટોટલ 0 આવે ને બરાબર તો કોઈ પણ પદાર્થ માટે વાત કરું છું કોઈ પણ દ્રઢ પદાર્થ માટે યાંત્રિક સંતુલન માટે જરૂરી છે કે 6 સ્વતંત્ર અદિશ સ્વરૂપે શરતો મળે એક સમતલમાં લાગતા બળ માટે
બળને બે લંબ અને અક્ષનો ઘટનો સરવાળો શૂન્ય થવો જોઈએ. અવકાશમાં લાગતા બળો અને ત્રણેય પરસ્પર લંબ અક્ષો અને ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. ચાકગતિ સંતુલન માટે બળો અને સમતલને લંબ અક્ષની સાથે ટોર્કનો ઘટાડો, મતલબ ઇનડાયરેક્ટલી જેટલા પણ પદ કીધા બધામાં ટોર્ક કેવું થવું જોઈએ? 0. ઘટક લ્યો તો ટોટલી પર્સનલી 0 જુઓ. બરાબર. તો થોડી થિયરી લખવા જેવી છે, સમજવાનું કંઈ છે નહીં બહુ જાજુ. તો બને ત્યાં સુધી પ્રયત્ન કરીએ કે આને લખીને તૈયાર કરીએ. થેન્ક યુ. વંદે માતરમ.